गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानं गुरुमूर्ति पूजां गुरुपदं मन्त्रं गुरुवाक्य मोक्षं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या च विज्ञानं त्वमेव सर्वं मम देव देवा। बोलो सद्गुरु देव की जय। जय गुरुदेव। जय गुरुदेव। ફરી દેશું આશીર્વાદ ના સંભળાણા હોય તો કદાચ તો આપણે આ વાલા કે નામ તો બધાને ના આવડતો પણ આપણા માટે આ વાલાના ઘરે આવીએ ને આપણે બધા જીવ તો અંતરથી પ્રાર્થના કરી ગુરુદેવ પાસે એ પરિવારને હર હંમેશા સુખ સંપત્તિ સારા સંસ્કાર ભક્તિ કરવાની શક્તિ આપે, જીવનમાં ખૂબ આગળ વધે, નિરોગી સ્વસ્થ રહે એવી આપણે ગુરુ પાસે અંતરથી પ્રાર્થના કરી કે ભક્તિ માર્ગે આગળ વધે. હે એ જ જરૂરી હે. તો આપણે બધા વાલા એમના માટે પ્રાર્થના કરી. બધા વાલા આજ ઘણા નવા હે, આ દેહના સગા સંબંધી બધા કને હૃદયથી ક્ષમા ને તમે બધા આવ્યો અહીંયા એમના માટે કંક લઈને જશો ને, લઈ જ જઈ રહ્યા હે. તો એ પ્રાર્થના કરી ને હવે આપણે ગતગંગામાં પ્રાર્થના કરી રહ્યા ને એટલે હર હંમેશા બધા વાલાની અપેક્ષા હોય કે અમારા માટે પણ કરજો. એવા ઘણાય જીવ દુખીએ તકલીફે શરીરથી કે તમારે ગતગંગાની પ્રાર્થના સાંભળશે એમ કરીને ફોન કરેલા. તો આપણે ઘણા વાલાના ફોન આવ્યા. તો આપણે એ જીવ માટે આપણે કોઈને ઓળખતા નથી, એ આપણે નથી જ ઓળખતા. એટલી ખબર છે કે પૂનામાં ગતગંગા ચાલુ હોય હે એમાં પ્રાર્થના થાય રહી. તો આપણે હરેક જીવ અત્યારે જે બધાની પ્રાર્થના કરવાની છે પણ જેમની ફોન આવીએ એમના માટે વિશેષ પ્રાર્થના કે અમારા બાળકો, કોકના વડીલ, કોકના પતિ બધા બીમાર તો એમના માટે આપણે ગુરુદેવ પાસે અંતરથી પ્રાર્થના કરી કે કર્મને આધીન જે તકલીફ આવીએ એ સરળતાથી પાર થઈ જાય એવી આપણે અંતરથી ગતગંગામાં બધા વાલા જે આપી શકીએ એમને આપીએ. આપણે ચાલુ કરી કે આ મેસેજ હતા બધા હે. હવે આપણા મેસેજ લઈ શું લેવાના લેશું. તો આપણે ગયા ગુરુવારે જે પ્રશ્ન હતા એના ઉપર મનોમંથન કર્યું. કોઈ જીવે કર્યું કે પ્રશ્ન ભૂલી ગયા હે કે આપણે તો આપણી ફાઇલ ચોખ્ખી તો કરી પણ ચોખ્ખી કર્યા પછી થવું ખપે ને કે હું કોણ આમ. આપણે ચોખ્ખી કર્યા વગર જાણી ગયા હું કોણ આમ. એ જણાય કોઈ દિવસ? જાણી જ ગયા હતા ને. આ ગ્રંથોમાં ગીતામાં બધે વાંચ્યું હોય એટલે આપણે અનુમાન કરી લીધું પણ આચરણનું નહોતું. તો આપણે લેસને દીધું હતું પણ તોય હજી ભૂલી ગયા એમ કહી રહ્યા હે. તો આપણે એના ઉપર અભ્યાસ કરવો પડે ને તો આગળ વધાય. તો વધાય ને પ્રશ્ન કદાચ ભૂલી ગયો તો ફરી કહી દઈએ એકવાર હે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારો ને ઈશ્વરનો શું સંબંધ, ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કેમ કર્યું, વિશ્વમાં સર્વ એટલા દુઃખી કેમ હે, દુઃખનો કોઈ અંત નથી. એવા પ્રશ્ન આપને થયા. દુઃખનો અંત હોય? સુખ દુઃખ હે નહીં ને છે. આપણે માની રહ્યા અંત તો આયા નથી. આયા સુખનો આવી જાય હે ને પણ દુઃખનો નથી આવતો ને. આવેરો
આપણે જાતે દુઃખી થયા. જન્મ કોણ લેરું? શરીર લેરું કે આત્મા લેરું? હે ને આપણે પ્રેમ કેને કરી રહ્યા? શરીરને કરી રહ્યા. આપણા સ્વજનોનું કોઈ સગા સંબંધીનું મૃત્યુ થાય તદી આપણે કેમ ના માટે રડી રહ્યા? શરીર માટે. તો શરીરને ઘરમાં રાખી તો ના ચાલે. આપણે તો શરીરને જ પ્રેમ કર્યો હોય. હે તો રડી ક્યારે? શરીર તો આપણી કને છે, તો ક્યાં રડી રહ્યા? હે એવો વિચાર આવ્યો આપને? પ્રેમ કેને કર્યો? આત્માને કરતા હોય તો પછી રડવું ના આવે? આવે ને શરીરને કરી દો તો શરીર આપણે રાખી રહ્યા ઘરમાં? રાખવાનું ને. પ્રેમ કર્યો એને તો રખાય. એટલામાંથી શીખવા મળેલું કે આપણું નજીકનું નજીકે વ્યક્તિ આપણે એની સાથે નથી રહી શકતા તો અત્યારે શેના માટે આપણે આટલી દોટ લગાવીએ? વિચાર કર્યો? બધું જ છૂટશે પણ મોહ નથી છૂટતો ને. ઈ જ નથી છૂટતો ને મોહ. ને એમાંય પાછા નજીકના સગા સંબંધીઓ ને એમના માટે છે, કાંઈ બીજા માટે નથી. કાંઈ એવું છે ને. ખબર બધી એ આપણે ખબર એમ જ્ઞાન બધાને છે કે જન્મ છે એનું મૃત્યુ હોય ખબર હે, પણ શું નથી આપણે એનો સ્વીકાર નથી. હે ને જ્ઞાન છે બધાને કે જન્મ એનું મૃત્યુ હોય, પણ મૃત્યુ થશે તો આપણે કેટલા રડી રહ્યા, દુઃખી થઈ રહ્યા? નથી થતા? થઈ રહ્યા? આપણે હરેક જીવની 4 સમસ્યા છે ને, જન્મ, મૃત્યુ છે. શું શું હોય? જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ. જન્મ એટલે આપણે જે જન્મી રહ્યા ઈ મરી રહ્યા, દેહ જારો. જરા એટલે ઘડપણ, વૃદ્ધાવસ્થા. ને વ્યાધિ એટલે આપણે તકલીફો આવે ને શરીરમાં શારીરિક. ઈ 4 વસ્તુનું સમાધાન છે. નથી આવનારું છે કે આજે કેવું કે પૈસો, ગાડી, બંગલા, ઈ સુખ તો ઘણા પાસે છે ને, પણ જે આજ પૈસામાં હોય ને એને આ 4 વસ્તુ સામે લડવું જ પડશે. અમેરિકામાં રહેતો હોય કે ગુજરાતમાં હોય કે કોઈ પણ સ્ટેટમાં રહેતા હોય ને એને જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ ઈ 4 વસ્તુ આવે જ રહી. આવે રહી. તો પછી આપણે કેમ સુખી દુઃખી થઈ રહ્યા? ને જન્મ થાય તો આપણે શું કરી રહ્યા? હેપી બર્થડે ટુ યુ ની. કે આપણે 4 વસ્તુમાંથી હે ને ખરાબમાં ખરાબ શું હોય? જન્મ. પણ આપણે છે ને કીધું મૃત્યુને કહી રહ્યા, પણ બધાથી ઘણી વેદના છે માં આપણે થાય રહી. જન્મ થાય ત્યારે અહીં ભૂલી ગયા. 9 મહિના પેટમાં, 7મા મહિનાથી આપણે ચાલુ કરી દઈ રહ્યા ઈશ્વર પરમાત્માને કહેવાનું, હે કે મને આમાંથી છોડાવો. કહી રહ્યા યાદે યાદ આવી જાય ને તો આ બધું પૂરું થઈ જાય, પણ એ જ ભૂલી ગયા. હે મૃત્યુથી ઘણી વેદના જન્મમાં, પણ તોય આપણે શું ઉજવી રહ્યા? જન્મ દિવસ હે ઉજવી રહ્યા ને. હે પણ એ બાળક હે ને, એ બાળક જન્મે તો એને ખબર હોય કે હું કેટલી વેદનામાંથી આવ્યો, પણ આજુબાજુ હોય એને એ કેટલા ખુશ થાય ને ઓલું બાળક 7મા મહિનાથી અંદર પરમાત્માને કહેરો કે મને આમાંથી છોડાવો. બારે જઈને તમારું નામ સ્મરણ કરીશ. બારે નીકળ્યા પછી તું કોણ ને હું કોણ? હે ગરુડ પુરાણમાં લખ્યું હોય કે નર્કની વેદના એનાથી 1000 ગણી વેદના 9 મહિના માના ગર્ભમાં હોય રહી. હે અત્યારે આપણે ઇમેજિન કરશું ને માત્ર તો આપણે ફીલ થશે, થોડુંક થાય કે કેટલામાં બાળક રેરું. આપણે એક રૂમમાં પૂરી દે ને, હમણાં એક રૂમ દે આખો તોય આપણે ફાવેલું. કેટલી સુખ સગવડે કેટલી હે રૂમમાં છે ને, નથી તોય આપણે નથી ફાવતું. ઈ અકને આપણે કેટલા ખુશ થઈ રહ્યા. પિંજરામાં પુરાયેલા પડ્યા પંખીડાને આ પિંજરું જૂનું લાગે, બહુ સમજાયું તોય નવું પિંજરું માંગે. કેટલું આપણે પરમાત્મા ગુરુદેવ સમજાવે રા તોય આપણે આ પાંજરું હોય ને જૂનું જ લાગે ને નવા પાંજરાની આપણે શોધે. હે ને આજે ઈ છે ને, પણ એ પાંજરું કેટલું હોય? આટલું પાંજરું હોય. એટલા મોજ ને કેવા કાદવ કીચડ, કહેવાનો મતલબ
કેવીમાં પડ્યા એ તમે એટલા ઇમેજિન કરશો ને તોય તમને એમ થશે. ને આજે આપણે એમ કહેવાય ને તમે એકાંતમાં રહો એક રૂમમાં તોય આપણે નથી ભાવતું. એકાંતમાં રહેતે આવડી ગયું તો ફરી એટલામાં નહીં આવવું પડે, આવવું પડશે. આપણે નથી ભાવતું ને એકાંત નથી ગમતો. જ્યારે તમને એકાંત બેઠા હો ને તમને બહુ આનંદ આવે ને સમજવાનું કે હું પરમાત્માની નજીક આવું. હજી આપણે એમ થતું હોય કે હું ઘરમાં એકલી હોઉં, ક્યાં બેવા જાઉં, કોની સાથે વાત કરું, શું સાંભળું. તમે શાંત ને એકાંત બેસશો ને તઈ તમને અંદરથી બધું જાણવા મળશે. હવે ભગવાન કોણ એમ કહો, પરમાત્મા કોણે? આપણી બધાની દ્રષ્ટિમાં પરમાત્મા કોણે? તમે કેને પરમાત્મા માનો? ઈ ક્યાં હે? આપણી અંદર અંદરે કે આપણે જઈ હે? તો કિને ક્યાં ગોતી રહ્યા? ગોતી રહ્યા હે બારે ને ધ્યાન સમાધિ કરીને અંદર ગોતી રહ્યા. પણ એ સ્વયં આપણે જ હઈ, એ ભૂલી ગયા. ને ભગવાન કેને કહેવાય? કહેવાય કે ને કયા ગુણ હોય તો ભગવાન કહેવાય? હે કયા ગુણ હોય? રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, અહંકાર, માયા એ બધાથી પર હોય ને એ સાક્ષાત કોણ? તો આપણામાં હજી હે ને આપણે ગોતી રહ્યા આંખ બંધ કરીને તેમને ભગવાનના દર્શન થયા. દર્શન થાય કે હે ના? એમ કહો એ આપણે જ આપણામાંથી આ બધું હટી ગયું ને તો સાક્ષાત આપણે જ આપણા દર્શન કરવાના, આપણે જ પરમાત્મા હે. પાછા ગોતવા જઈ રહ્યા, બારે ગોતી રહ્યા કે બારે ક્યાંક દર્શન દેશે. આપણે સાક્ષાત એ જ બનવાનું હોય. સત્સંગની ધારામાંથી આપણે શીખવાનું હોય કે હું જાઉં અંશ. અંશ એટલે આ અંશ એટલે આત્મા. આત્મા ઉપર આ કોણે ખોળ્યું હોય ને શરીર, વારે ઘડીએ બદલ્યા કરેલું. તો હજી આપણે કેટલી દોટ લગાવીએ કે હું ભગવાન. આપણે અહીં ખબર હે તો બીજા કને જઈ રહ્યા કે હું ભગવાન મને બતાવો હે. તો આપણે આજ બધી જ ખબર કે આપણી અંદર જે આવરણ હોય ને ખરાબ આવરણ હટ્યા પછી સાક્ષાત કોનું સ્વરૂપ અહીંયા આપણે? તું ને હું એક જ. એટલે એ જ કોશિશ અત્યારે હાલે રહી ને આપણે હજી મને દર્શન નથી થતા હે. આપણામાં થઈ જશે ને તો બધામાં આપોઆપ થઈ જશે ને. પેલા આપણામાં આપણે શુદ્ધિકરણ કરવાનું હોય હે, આપણો સ્વભાવ બદલવાનો હોય. હવે આ બધી નાનકડી દીકરી હોય હે, અમે હતી એક દીધે ડોસો જોતી હતી હાવ આવન જેઠાણી, ઈ કોઈ સુધરશે નહીં. આપણે જ આપણો યુટર્ન લઈ લેવાનું. આ સુધારવા મથ્યાય એટલા માટે. હા આજ તમને એક્ઝામ્પલ તરીકે તમને અમુક દેખાતા હોય અવગુણ હે, ઇગ્નોર કરવાના, આપણે મોજ કરવાની. ઈ શું કરવા દુખી થઈ રહ્યા? એનો સ્વભાવ હે. પણ આપણો સ્વભાવ કેવો હોય? એ દીકરીનો સ્વભાવ હે. આપણો સ્વભાવ પણ સ્વભાવથી સુખી દુખી થયા હે. એટલે ઘરમાં હોય ને વાસણ ખખડે છે, ખખડે પણ પરિવર્તન આવી જાય તો બે મારા દીકરી ભેગી થઈને મૂકી દઈ, હાલો બાજુવાન. આપણે ઢોલ વગાડીને બાજુવાન કેવા જતા ને. આજ મારા સાસુ આમ કરી જો બેનપણી કરે હે, ને બેનપણીઓ કરે હોય. સાસુ બેનપણીઓ એ વહુ હોય એટલે ઈ જ કરતા હોય. તો આમાંથી હટી જજો હે. હવે હસો રાત હસી લો, વાંધો નહીં. કે ઈ કર્યું હોય તો હસવું આવે પણ સ્વીકારી લેવાનું. સાચી વાત, ઈ કરવાથી કઈ અંત નથી આવ્યો. આજે અમે બધા છૂટ્યા, તમે દીકરીઓ છૂટો, તમે નાનકડી સત્સંગમાં નહીં આવો એમ થશે આમાં શું જવું હોય, આમાં કોઈ બોજ નથી. અમુક પરિવારમાં કેમ રહેવું ને એ શીખવાડવામાં આવેલું. આજે નાનકડી દીકરીને એમ થાય એમ કે સત્સંગમાં જશું એટલે માળા કરવાનું કહેશે, ધ્યાન કરવાનું કહેશે. ઈ કઈ નથી કરવું, બસ ધ્યાન રાખવાનું હોય કે પરિવારમાં કેમ રહેવું. અમે તો જો બગાડી નાખે 35, 40, 50 હે. તો તમે તો મસ્ત હજી પગ મળ્યો હોય, હમણાં ગુરુએ મસ્તક ઉપર હાથ મૂક્યો હોય, તમારા બધા કરેલા ગુનાને સ્વીકાર્યા. તો હવે શું કરવા નવા કરો? અમને કોઈ હતું એ નહીં આવું કીધા વાળું હે. માળા કરો, ધ્યાન કરો તો એમ જ પડ્યા હતા, પણ પરિવારમાં રહેતે નતું આવડતું. તો આજ તમે બધી દીકરીઓ ઈ શીખો. આ મોટી બધી હોય ને ઈ યુટર્ન નહીં લે. યુટર્ન એટલે ઈ ખબર નહીં હોય એને, તમને ખબર પડે રે. તો આપણે યુટર્ન લઈ લેવાનો હે કે મારી સાસુ સુધરે, જેઠાણી કોઈ નહીં સુધરે. આપણો સ્વભાવ સુધારવાનો હોય. ને આપણે શું કરી રહ્યા? બીજાને સુધારી રહ્યા. ને જે તકલીફ હોય ને મા દીકરી એ આપણે મસ્ત પ્રેમથી કહી દેવાનું, મમ્મી મને આ નથી ગમ્યું, બેટા આ નથી ગમ્યું. તો ત્યાં સોલ્યુશન થઈ જશે હે. સુખી દુખી નહીં થવાનું. કોઈ નથી કીધું ફાંસી નહીં ચડાવે
ચડાવે? પાછી પોતની જ મમ્મીઓ ના ગમે, સાસુ હો, બીજાની જ ગમે. આજ કો કેવા હશે ગમતું, લગભગ બીજાની જ ગમે. જો ભેગા હોય ને તો એ નડે ને, ક્યાંક ગયો હોય ને તો એ વિચારોથી આપને ત્યાં નડે. અહીંયા બોલો હે, આજ તમને કહું એમ કે આમ ખબર નહીં, મજા નથી આવતી. આજ નથી તમારા મમ્મી ભેગા, હતા તોય તકલીફ ને નથી તોય તકલીફ, તો હવે કરશું શું? તો કેનો વાંકે આમાં? તો આપણો જે હે સ્વીકારી જ લેવાનું. ઈ ફોન હોય તો બે કને હે, કેટલી વખત કીધું હોય કે આ કને કાઢી નાખવાનું, ખરાબ લાગે, પણ સંશોધન તો આપણું જ કરવાનું હોય. આપણી જ ફાઇલ ખોલવાની અને વાંચવાની કે આ જીવથી મેં કેટલી તકલીફ દીધી બધાને, હે બીજાએ દીધી નથી જોવાનું, આપણે કેટલી દીધી ઈ કરવાનું. પછી આગળ ધ્યાન સમાધિ એ આપોઆપ થઈ જશે. ધ્યાન રાખવાનું હોય. આ ધ્યાન રાખવું નથી ને ધ્યાન સમાધિ કેમ કરવું ને શીખવું હોય આપણે. હે મને પેલા બહુ ધ્યાન લાગતું એક વાલા એમ કે હો, પણ હવે નથી લાગતું. ના જ લાગે ને કે મેં હજી સમાય નથી માંગી, નિંદા કરવા નથી છોડ્યું. તો પછી હે તમે અભ્યાસ કરો રોજ રોજ સવારે ઉઠીને ધ્યાનનો, તો તમારું રોજ કરો એટલે તમને એ મજા આવે એમાં. પણ આઠે પહર આખો દિવસ મજા ના આવે. પછી તમને ના જ આવે. આખો દિવસ આપણે આ લેસન કર્યું જ ના હોય તે કર્યું હોય. આજે ને નાનકડા વાલા ન હોય ને એટલા માટે આપણે રિવિઝન કરી રહ્યા હો. એટલે એમ ના થતા કે આ ફરી આવ્યું, કદાચ ક્યાંક આપણું છૂટ્યું હોય એટલે કહી દે રે કે આ નાનકડી દીકરી સુખી દુખી થાય ને, અમે ઘણીએ થયું એકવાર સલાહ લેજો. ખાલી દુખી થયા, દુઃખ કોઈ દેતું નથી, આપણા કર્મ જ આપણે દે રહ્યા. હેમ આજ તો કેટલું સુખ એ આપણે છે કે નથી? કેટલું સુખ એ વિચારો તો. બહુ જ સુખ એ. એટલે બધાને પોતપોતના સ્વભાવમાં. હવે એક્ઝામ્પલ દઈએ એટલે બેઠા બાજુમાં એટલે તમને વાપરશું થોડાક, એટલે એમ ના સમજતા મને જ કે હે, પણ કહેવાનો મતલબ કે તમે બે મા દીકરી એવી બની જાઓ એકબીજાથી તકલીફ ના થાય. આપણે જોઈને બીજી વ્યક્તિને એમ થવું ખપે કે ખરેખર એમાંથી કંઈક શીખવા જેવું હોય. હે અમાર તો સમય જતો રહ્યો હવે વાલા, કે હવે પાછું જો મળનારું નથી, મળશે એમ મળતું હોય ને તો 20-25 વર્ષ થાય ને તો સ્ટોપ કરી દે કે હવે આગળ વર્ષ ના વધારતા. હે પણ પાછું મળતું નથી ને, તો આ તમારે કને ગોલ્ડન દિવસો હોય. અમને તો તમારી જેવી નાનકડી વાલન જોઈને તેમ થાય ખરેખર લૂંટી લો. હે અત્યારે તક મળીએ, કશું છોડવાનું નથી. ખાઓ પીવો મોજ કરો, બધું જ કરો, પણ કોઈના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે ને એટલું ધ્યાન રાખવાનું. આપણે જન્મ મળ્યો હોય આ પરિવારમાં તમે શું કરવા આવ્યા હશે ને? તમારા પરિવારમાં કંઈક ઋણાનું બંધન તો હસતે હસતે સ્વીકારી લેવાનું. હે કમ્પેરિઝન કરીને એટલે આપણે દુઃખ થાય ને. પાછી કેવું પેલાની કૌર્યો 10 વર્ષ પહેલાની વાત કે આપણે જ આપણી હાવની કરીને હાવ આપણી જ વહુની કરે. બોલો હે ને, ઈ જ કામ કરે ને પેલા, ઈ જ કરવા. આપણી બેનપણી આવે એટલે આપણા જ સાસુને લઈને, આપણી સાસુ આપણી જ વહુને લે, એની જ હતું 10 વર્ષ પહેલા. પછી ધીમે ધીમે આપણા બધામાં થોડીક સમજણ આવી, તેમાંથી છૂટ્યા કે સાચી વાત કે ઘરમાં હોય ને એ જ કામ આવે. આજ ખબર પડી ગઈ. હે ને કર્યું હતું ને બહુ જ. હે તો આજે યાદ આવી ગયું ને ફરી, હજી રહી ગયું હશે એટલા માટે આ રિવિઝન થયું હોય. અમે બધા આ કર્યું છે. આજ બેઠા ને કોઈ જ ના કહીએ કે મેં નથી કર્યું. હે ને કે અહીંયા બહીએ ના હકે, બધા આ કર્યું હોય. તો તમે આ નાનકડી જે દીકરી હોય હજી તો બાળકો, મસ્ત ગુરુદેવની કૃપા મળીએ, વર્ષેરીએ, વડીલના આશીર્વાદે, તો તમે બધું કરજો. અમે બધા હઈ તમારે ભેગા. હે જેને પૂછશો એ શીખવાડશે ને. આપણે કંઈક ઈ નથી સુધરતા તો એ ના સુધરે વાલા. આપણે જ આ પગ માંડ્યો હોય ને તો આપણે જ પેલું પગથિયું ભરવાનું હોય. બસ પ્રેમ આપવા આવી હોઉં આ પરિવારમાં, માત્ર હું પ્રેમ આપવા માટે આવી હોઉં. પણ આપણે પ્રેમની અપેક્ષા લઈને આવ્યા એટલે દુઃખી થઈ રહ્યા. પણ મસ્ત રોલ ભજવવાનો, મમ્મી પપ્પા હે દીદી કરવો પડ્યા ને, એવું પતી ગયું અમારું. હવે અમને કોક હવે દીદીઓને મમ્મીઓને કરવા માંડી ગયા. હે પણ તમને આજ હે મસ્ત છે ને, આપણે તો બબ્બે મમ્મીઓના પ્યાર મળ્યા. કેટલા ભાગ્યશાળી કહેવાય. હે તો આપણે ઈ જ મૂર્તિ જોવાની. આમાં બહુ આનંદ આવશે. કરજો તા નહીં આવડે તો અમે શીખવાડશું, પણ કરો. તમે કરશો તો અમને એમ થશે કે અમે કર્યું, એવો આનંદ અમને આવશે. હે તમે બધા તમારા ભેગા જઈ આ ગુરુદેવના આશીર્વાદે તમારા ઉપર વરસે જ રહ્યા.
ને તમે દિલથી કશું નથી કહેતા કે સવારે વહેલા ઉઠજો, માળા કરજો. તમને હમણાં ઈ અમાર મારું હોય, તમારે હારું નહીં. તમે બસ પરિવારમાં પ્રેમ આપજો, બધાને ભાવતા ભોજન જમાડજો, પ્રસાદ સ્વરૂપે બનાવજો. ને જી કેવું હોય કે કર્મને આધીનથી તકલીફ આવી, એ તકલીફ સહન કરવાની શક્તિ આપે ગુરુદેવ. બસ એટલી પ્રાર્થના કરજો, એમાંથી બધું આવી જશે. આવી જશે. અમે આજ કેટલા ગીડગીડાઈ રહી, સમય પાછો નથી આવતો. તો આજ કરજો, બહુ આનંદ થશે. તમને એમ થશે સાચી વાત, કશું નથી છોડવાનું કીધું ને. ખાવો પીવો પહેરો ઓઢો, પણ કોઈના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે ને એટલું ધ્યાન રાખવાનું. એ દુઃખી થાય ને આપણે થઈ રહ્યા, બધા જીવ થાય. બે સાંભળો ને, હજી ક્યાંક જતું કરવાની ભાવના કે એ દીકરી કદાચ ના ખબર પડે. આપણે વડીલ થયા ને તો થોડુંક આપણે જતું કરી દેવાનું, છોપી દેવાનું. કીધું ને બજારમાં પછી શાક લેવા ઈ જાય. હજી આવું ને એમ થાય હું લઈ આવું કે દીકરી ઘણું વાપરશે. હખર ખાવું હોય તો પછી હખરે વાપરવું પડે ને. એટલે બધાને સમય સમયે 50 પછી થોડીક જવાબદારી સોંપી દેવાની દીકરીને. એ સોંપો તો ઈ લે. આ જેમ કે અમારે વહુ નથી કરતી, અમારો દીકરો નથી કરતો, પણ આપણે હોંપ્યું, હોંપતા નથી એટલે નથી થતું. એટલે મસ્ત કીધું ને કે આમ હગ કરી ક્ષમા માંગી લેવાની મા દીકરીને. ને વઢવું હોય તો પેલી પપ્પી કરી લેવાની, પછી એક રોક દેવાની, પપ્પી જ યાદ આવે, વઢ ની યાદ આવે. હે ને વાલા, હે ને? ઈ જોઈને પેલા આપણે વળતા હતા ને પછી વાલ કરતા હતા, એટલે પેલું મળે ને ઈ આપણે યાદ રહે. હવે હે ની કોકની હાવ એ નથી કે ક્યાં પપ્યું કરશે, હગ કરશે. હે આ તો તમારી હે બધી મસ્ત વાલ કરો. 1-2 વાર કરો, 3 વાર 4 વાર કરતા કરતા આપોઆપ તમને ભાવ આવી જશે. બે દેરાણી જેઠાણી જો બોનું જેમ રહી રહી, ભલે કઈક અંદર અંદર નિંદાઓ કરી લઈ, પણ ઈ તો બે રહી રહી. પણ મા દીકરી જો આ બધું અમારા માટે જેવું લાગે રો. બધા રોલ બેઠા. હે એટલે ખરેખર તમે આજે આપણી દીકરી બીજા ઘરે ગઈ, બસ ત્યાં સોંપી દીધી. આ દીકરીને આપણે એ દીકરી જેવો જ પ્રેમ આપવાનો. આપણે હજી અમુક માવું શું હોય કે ઘરે દીકરી આવીએ ને એની ઘીએ ને એની ચિંતાઓ બહુ થાય રહી. હે થાય જ રહી. શું દેશું એ આપણાથી વિશેષ દેશે. એકવાર મૂકી દેજો. આપણે એમ જ થતું ને, પછી માવું પૂછે શું દીધું, પણ જે માવું ઘરે ના આવે તો આપણી નણંદુ આવે તો જોરમાં ફરાવી. હે સાચી વાત એમ. એટલે આપણે બધું જ આપણે અંદર દેખાતું હોય ને કે મેં આ વસ્તુ કરી, બધું આ ત્યાગ કરી દેજો. ગંગામાં ગુરુ બાપા આગળ આજ બધું આપણા મનનો મેલાજી ત્યજી દેજો. ને ખરેખર આજ લેવા જાય. તમારા ઘરે તો એટલે જ આયા હોય, બીજા બધા દેવા આયા, આ તો લેવા આયા. તમારા ઘરે આ તક મળીએ ને ઝડપી લેવાની વાલા. અમને બધાને આવું પડ્યું હોય, તમારા ઘરે હમેથી બધા ગુરુદેવ આયા ને તો આ તક મળીયો ને અનમોલ અવસર, એને ઝડપી લેજો. વારે ઘડીએ નહીં મળે. કેટલા ટાઈમથી મળ્યો? ઘણો ટાઈમ થયો ને. તો આજે મળ્યો હોય ને તો બસ આજે આયા આપણા અંદરનો મેલ જે આવરણ હોય ને ગુરુદેવ આજ બધું તમને અર્પણ કરું ને તમારા જેવું નિર્મળ હૃદય બનાવી દો. હરેકમાં તમારા દર્શન થાય. ગુરુની કૃપા વર્ષે જ રહી, પળે પળે, સેકન્ડે સેકન્ડે તમને એમ થતું હોય કે કંઈક જ દેરા. હે ઈ તો 8 પહર આપણા ઉપર વરસાવે જ રહ્યા, પણ આપણી એવી દ્રષ્ટિ નથી. એટલા માટે તો ખરેખર ગુરુદેવને પ્રાર્થના કરે કે તમે બધા વાલા કે આજના ઘરે આયા એમનું કામ તો કરી જ દે આજે. કે જી ક્યાંક ગાંઠું હોય એ ગાંઠું આજ ગુરુદેવ છોડાઈ દે. હોય ને મનની હોય, વાણીની ના હોય, તો મનની ગાંઠું આજ ગુરુદેવ છોડાઈ દે. મસ્ત પ્રેમ ભાવથી બધા આનંદ આવી જશે. તમને આવી જશે તો યાદ કરજો તમે. હો ગુરુદેવ કરાવશે આજ ગુરુવાર હા સુધી, પછી શુક્રવાર થઈ ગયો ને તો નહીં થાય, સમજી જ જજો. થાયરું નથી થતું. વાર બદલાઈ ગયો ને તોય નથી થતું. વાર શું 20 મિનિટ પછી તમારથી નહીં થાય. અત્યારે તમારું મન હે ને અંદર ઈ સ્વીકારેલું કે સાચી વાત મેં આ બધી ભૂલું કરીએ. પણ અહમ શું કેરો બોલતી નહીં, આ બધા બેઠા હે અહમ ઈ કે આપણો ને ઈ અહમ ને કઈ તું ધીરજ ધરા જાય પછી હું કરી લઈશ. હે તળાવમાં બેઠા તે સુધી ચોખાઈ બારે બગાયું તરત જ. તમે આજે ખરેખર ગુરુદેવ આજે આયા તો તમે બધા ગંગામાં ડૂબકી મારી લેજો. અપ્સરા થઈને નીકળશો. નકો પછી આ કેરા હે પછી ઓંદરી રહી જશું આપણે. હે તું તો આજ તક હે ને વારે ઘડીએ ના મળે નથી મળતી.
તો આપણે બારેથી તો અપ્સરાઓ જઈ બધી પણ અંદરથી વોંદરી હોય સાચી વાત. હે એટલે અંદરથી અપ્સરાઓ બનવાનું હોય આપણે. તો ખરેખર કરજો. અમે આ બધા વડીલ વાલાના આશીર્વાદ છે તમારા પરિવાર ઉપર. બસ જ્યાં કડી ખૂટેરી પરમાત્મા જોડી દે. બધાના પરિવારમાં ખૂટેરી પણ જેનો સમય આવે ને એને જ મળે. બધાને મળશે પણ સમય આ બનાવવો પડશે ને બળવાન બનાવવો પડે ને તો થાય. તો આપણે ક્યાં હતા જન્મ હે જન્મ આપને મળ્યો હોય ને બહુ ભયાનક કહેવાનો મતલબ દુઃખદાયક બહુ દુઃખ આપેલું આપણે પણ તોય આપણે એના માટે શું કરી રહ્યા હેપી બર્થડે ટુ યુ કે ખુશ થઈ રહ્યા. આજ ખબર પડી તો એમ કહી રહ્યા કે 1 વર્ષ ઓછું થયું એમ કહી રહ્યા પણ એ વેદના હા અંદરનું દુઃખ નથી. અંદરનું દુઃખ નથી તમને છે નથી ને મૃત્યુ ને આપણે ઘણી વાર શું કહી રહ્યા મૃત્યુ હોય ને કે ઘણા બેઠે બેઠે અમારે તો મમ્મી આમ હતા ને પપ્પા આમ હતા ને આમ બેઠે બેઠે જતા રહ્યા ખબર એ નથી પડી હે પણ મૃત્યુ 35,000 વીછી ડંખ મારે એટલી વેદના થાય એમને એમ કે આત્મા નીકળતો નથી પણ એ આપણે દેખાતો નથી અંદરની વેદના ઘણા જીવ કહેવાય કે મોઢા આગળ તો કોક જ એવા ગયા હશે કે આમ જતા રહ્યા પણ એ શરીરને ખબર હે કે આત્મા કેમ ગયો હોય હે એમને એમ નથી તો આપણે ઘણી વાર અનુમાન કરી રહ્યા કે અમુકને કેટલી વેદનાથી આ જીવ ગયો થઈને અમુકને ખબર એ નથી પડી. બધાને હરખી જી આવે ને યમના દૂત લેવા એ આત્માને એ જ રીતે ખેંચીને લઈ જરા એવા જ ને આત્માને ઘર છોડવાનું મન નથી થતું હે. આજે આપણે ભાડાના ઘરમાં રહેતા હોય ને તો આપને શું થાય મોહ માયા હોય કે મારું આ ઘરમાંથી મારી દીકરીના લગ્ન થયા હતા મારા દીકરાની લાડી લઈ આવ્યા હતા લક્ષ્મી લઈ આવ્યા હતા હે તોય આપણે છોડવાનું મન નથી થતું. એ આત્માને આ દેહને છોડવાનું મન નથી થતું હે એટલે એને એમ થઈ ચારું કે આ મારું હે એને તકલીફ પડે રહી કઈ એમને એમ નથી જી જતો કઈ પણ આપણે શું આપણી દ્રષ્ટિ એવી નથી એટલે આપણે નથી દેખાતું પણ જન્મની ભયાનક ને ભયાનક જન્મનું દુઃખ હે પછી મૃત્યુનું હે પછી જરા એટલે ઘડપણ. આજ તમને એમ કોક કે તમે 20 વર્ષ કોકને આપી દો તમે દો હે દેવાય ઘેટું નથી થવું આપણે હે એમ કે તમારે 20 વર્ષ થયા તો તમે એ 20 વર્ષ આપીને તમે ઘેટા થઈ જાવ તો આપણે થશું આજે હે ને થવાનું તો બધાને હે. આજ પેલાની હિરોઈન 70 વર્ષની થી હે પેલાની બ્લેકમાં ટિકિટ વેચાતી હતી હવે ને કોઈ જોવાય માંગેલું હે. આ પાર્લરોની શું કરવા હે જુવાન થવા માટે. ગૂગલમાં સર્ચ કરજો અત્યારે આખા વિશ્વમાં બધાથી હાઈએસ્ટ કમાણી હોય ને તો આને હે કે જુવાન રહેવા માટે કોસ્મેટિક વસ્તુનો આજે એટલો ક્રેઝ હે. ગમે તેટલા લગાવશું ને તોય આપણું ઘડપણ આવનારું હે પાર્લરમાં જઈ તેમ કહે કે હરખું કરાવજે મારી કરચલી ના દેખાય ધોળા વાળ ના દેખાય હે એ કેટલા દી હે ધો એટલે જતું રે એટલે સમય બધાનો ત્યાગ કરવાનો જરૂર ના નથી પણ એમ સ્વીકારવાનું કે હું વૃદ્ધ થઈ આવું મારું ઘડપણ આવ્યું હોય હે 42 વર્ષના તમે લાગતા નથી ને નકડા લાગવો હે પણ કેમ લાગે રે પૂછજો તા શું કર્યું હોય હે કહી દે. આજે આપણે કર્યા ને પેલા હિરોઈન ગમે રી ના ગમે શું કરવા ઘડપણ આવી ગયું ને એનું એટલા માટે આજ બધાના મનુષ્ય જીવને બધાને મૃત્યુ જીવન ઘડપણ આવેલું ને ઉપાધિ વ્યાધિ કે શરીરમાં તમે દવાખાને જાઓ તો ડોક્ટરને એમ કહો મને એવી ગોળી દો કદી તાવ ના આવે એવી છે ગોળી ને જીવનમાં સૃષ્ટિમાં જે જીવ આયા કોઈને કશું જ કદી ના થયું એવો કોઈ જીવ ખરો છેલ્લે શરદી એ થી હોય ને મોથું હોય દુખ્યું હોય છે કોઈ. આ 4 વસ્તુનો સામનો તો હરેક જીવને કરવો જ પડે પૈસો હોય કે ના હોય હે આપણે સ્વીકારી લેવાનું કે આ જન્મ હોય ને બહુ ભયાનક હે. આજે આપણે એનું સેલિબ્રેશન કરી રહ્યા એનું પાછળનું દુઃખ ભૂલી ગયા એટલા માટે હે ને. તો સમયે હરેક વસ્તુનો ત્યાગ કરવો જ પડશે. તમને એમ લાગેલું કે ના સમય આવશે તે કરશું આ વડીલને પૂછો તો થશે હવે નથી થતું ને પાછા વડીલ થાય કે હજી તમને કાળા વાળ કરવા આપણે કરીને ફરી રહ્યા તમે છોડો ને તમારું આંખું જતી રહેશે આંખું ડાઈ કરો તો એટલે ઊંધી એ બધા શબ્દો વાપર્યા હે. એ તો જીવને એમ જ કે હું એના નહીં દેખાઉં હોય જરૂર
પણ આપણે એમ કરીએ કે મૂકો ને શું ડાય કરવી એમ કરી હોય ને આપણે આ વસ્તુ એ કરે ને આપણે કરો એમાં શું વાંધો હોય, પણ ત્યાંય આપણે બોલીને કરમ બાંધ્યા. ધોળાવાળ હશે તો શું આપણે મોક્ષ મુક્તિ નહીં મળે? હે એવું ખરું? કદાચ એવું હોય તો વળી આપણે ઈચ્છા મારી પડ્યા. હે ગુરુએ એના રંગનો પીછો મારી દીધો, પછી કયા રંગની જરૂર પડે આપણે? હે એનો રંગ લાગી ગયા પછી સફેદ વાળે ના દેખાય ને કરચલીએ ના દેખાય? હે હજી આપણે કેવી દ્રષ્ટિ? આપણી દ્રષ્ટિ કેવી હજી? હે રૂપાળા થવાની હજી છે. સત્સંગમાં આયા પછી એ છે, તો નથી આવતા એને તો કેટલી હોય. પાછા એમ કહીએ ને તો છોડ્યું એ નથી. આપણે સત્સંગમાં જઈને આપણે શું છોડ્યું? હે આપણે આજ કરી રહ્યા ને કેવું જો તો ઓલા કેટલા મસ્ત આ જતા આ કદી છૂટશે મોહ માયામાંથી? તો આપણે ગતગંગામાં મહિને નથી છૂટી શક્યા, એને તો વાર લાગશે. હે એ સરળ, એ કઈ અઘરું નથી, પણ આપણે કોશિશ નથી કરી એટલે કઠિન લાગેરું. કોશિશ કરી તો થાય, કોશિશ નથી કરતા તે હવે આપણું ના કીધું ચેપ્ટર પતી ગયું એક ક્ષમા માફીનું, જેનું બાકી એ વાલા કરશે. બધા નથી પત્યું, પણ આગળનું આ સંશોધન કરો. હું સ્વયં ભગવાનના ગુણ મારામાં છે, પણ આ બધા મોહ માયાના આવરણ આવી ગયા. એ હટશે તો સાક્ષાત આપણે જ આત્મા પરમાત્મા જ્યોતિ અંદર હે આપણે જઈ કાંઈ. 33 કરોડ દેવી દેવતા એ ક્યાંથી બન્યા? હે આપણામાંથી જ બન્યા. તો આપણે બધા ઈ જઈ જી મનો જેને જે રૂપ ગમતો એ લઈ લો. હે ઘણી દેવી હોય, કોકને અંબા બનો, કોક દુર્ગા બનો, કોક કાળકા બનો. નવ દુર્ગામાંથી જે રૂપ ગમતો હોય બની જાવ ને. હે તો પછી આપણે ઈ જઈ હજી દેહમાં સુખી દુખી થઈ રહ્યા. હે ધાર્યું નથી થતું એટલા સારું થઈ રહ્યા. આપને ભક્તિ શું ઈ જ પેલી ખબર નથી. હે ભક્તિ એટલે આપણે શું સમજ્યા? માળા કરવાની, હે હવાર હંજ મંદિરે જવાનું, વહેલું ઉઠવાનું, એટલાને જ આપણે ભક્તિ સમજ્યા હતા. પણ પરિવાર ઈ જ પરમાત્મા, ઈ જ ભક્તિ, એ આપણે ભૂલી ગયા હતા. ને આજ તો હરેક જીવમાં કેવા પરમાત્મા દેખાય રહ્યા. ભાવ આવેલો હે બહારનો ચહેરો નથી દેખાતો હવે તો. હજી આપણે ક્યાંથી હટવાનું હોય કે જે ભક્તિ નથી કરતા ને એમાંય તત્વ રમી રહ્યું હોય એ જોવાનું હોય. હે કે આજે આપણે શું કરી રહ્યા કે જે સત્સંગમાં આવે ને એ જ બધા વાલ લાગે. સાચી વાત નથી આવતા તો એનાથી ઘણો વાલ હોય તો નથી આવતા. એમાં તો ડબલ દર્શન કરવાના. પણ આપણે હજી ત્યાં દ્રષ્ટિ એવી ને એવો ભાવ રાખી રહ્યા કે એ બધા આવે. હે પરમાત્માને ખબર હે કે કંઈક બધાને સિલેક્ટ કરવા હોય. હે મૃત્યુ કેમ આપણે માંગી રહ્યા મળેરું? જઈ લખેલું હોય તઈ જ મળેરું. એમ આ વસ્તુ એ લખેલી ને તઈ જ મળશે. પણ ભાવ થવો ખપે ને. આજે બધાને એમ કે સત્સંગમાં જશું બહુ ભારે લેશે, બહુ હલકું હોય. આમ તો બીજા સત્સંગમાં કદાચ તમે જશો ને ક્યાંક જ્ઞાન લેવા ક્યાંક, તો ત્યાં તો વેલા ઉઠાડશે 3:30. હે ધ્યાન સમાધિ કરવાની, શ્વાસ આવેરો જાયરો જોવાનો, એ તો આપણો આપોઆપ થઈ જશે. એ કરવું એની પડે. એ અવસ્થા તો આપોઆપ આવી જશે. આ લેસન કરશું ને આપણે, એ અવસ્થા આપોઆપ આવી જશે. એ કરવી એની પડે. શુદ્ધ બની ગયા તમે. હે આપણા અંદરથી આવરણો હટી ગયા પછી આપણે બેહવાનું જ મન થનારું હોય ને. હે આપોઆપ આપણી આંખ ખુલી જ જશે. જે સમય અત્યારે આપણે ઉઠવું પડે ને ઘણાથી નથી ઉઠાતું. ઘણાને મજા નથી આવતી બેહવાની. કોણ આવે કે મન મેલાય એટલે મન પવિત્ર થઈ જશે. અહીં આપણે આપોઆપ હર સમય આપણો નિરંતર જંપો ચાલુ છે. પણ આ બધું શુદ્ધ થશે તઈ થશે. કાંઈ એમને એમ નહીં થાય. તમને એમ થાય ઉંમરથી આ શીખ્યા, શીખીને ઘરે આવીને તો બધું કરવું જ પડનારું હોય. કરવું પડનારું હોય ને તો આપણે ગુરુવારે ગુરુદેવ કરાવે એ જ કરી લઈ તો. હે બહુ હેલું એક નથી. હે કંઈ જ નથી ને એ જ આપણે શક્તિ દેનારા. આપણે નથી. એને માત્ર આપણે એને સમર્પિત થવું હોય. હે સમર્પિત થવું હોય પણ સમર્પિત થતા નથી. હતું ને વાલા કે કૃષ્ણ ભેગો તો દુર્યોધને હતો ને અર્જુને હતો. એ તો આપણે એમ થાય કે ભગવાનના દર્શન માત્રથી કઈ નહીં થાય. દુર્યોધન તો રોજ દર્શન કરતો હતો ને, તો એનું શું થયું? આપણે એ મહિના નથી જરીક વિચાર કરજો. હે કૃષ્ણ ભગવાન આપણા સાથે હોવા છતાંય આપણે ખબર ના પડતી હોય. હે તો પછી આપણે દુર્યોધન જેવા જઈ.
કેના જેવો હોય? ઈ બંને હતા, કૃષ્ણ સાથે અર્જુન હતા અને દુર્યોધન હતો. તો આપણે વિચારવાનું કે હું દુર્યોધન જેવી નથી કરતી. ખબર હે દુર્યોધનને, પણ મને કરવું નથી. દુર્યોધન ઈ સ્વીકારશો તો કૃષ્ણ ભગવાન એને સમજાવવા ગયા ત્યારે એને એમ કીધું કે તમે કોરાઈ બધી મને ખબર હે, પણ મને કરવું નથી. એમ આપણે આ જીવ એમ નથી કરતા ને કે ખબર બધી હે પણ મને કરવું નથી. ને અર્જુનના જેમ કઈ ખબર નથી એમ કરશું તો આપણો રથ કોણ હકશે? હે સાક્ષાત ઈ હકવા આવશે. આજે દેવી દેવતાઓ તરસેરા સૃષ્ટિ ઉપર કે મને ભગવાન સાથે, એને નથી આવવા મળતું ને આપને મળ્યું હોય તે આપણે હજી ગોતી રહ્યા. આપણે સાક્ષાત કૃષ્ણ પરમાત્મા બધા દેવી દેવતાના સ્વરૂપ અહીંયા આપણે, તો પછી ગોતી ક્યાં રહ્યા? ખોવાણું હોય ને ગોતાય, કીધું કક વસ્તુ ખોવાણી અને ગોતાય, પણ ખોવાણું જ નથી ને એને ગોતી રહ્યા. આપણા જેવું મૂર્ખ કોણ? સોય ઘરમાં ખોવાણી એ પણ ગોતી બારે ટુકલાઈ નીચે રહ્યા. ટુકલાઈ નીચે ગોતી રહ્યા. આજ કેવું બનવાનું હોય કે એક પંડિત જ્ઞાની પુરુષ નારદ જતા હતા નારાયણ કને કે તમે પૂછતા આવજો તો ભગવાન શું કરેરા, મારું મૃત્યુ કઈ એમ નહીં, શું કરેરા એમ. પછી કે હારું એમ કરીને આગળ ગયા. ત્યાં મોચી બેઠો હતો. મોચી કીધું તમે પૂછતા આવજો તો નારાયણ શું કરેરા. નારાયણ ઉપર જઈને જોઈને આયા. નીચે જ્ઞાની પુરુષને કીધું શું કરતા હતા? કે સોયમાંથી હાથીને પુરાવતા હતા. કે ભગવાન ગાંડા થયા, સોયમાંથી કદી હાથી નીકળે? હે એ જ્ઞાની હોય ને એને એમ થાય. અને મોચી કને જઈને કીધું ભગવાનની લીલાતા જો ધારે ઈ કરી શકે, સોયમાંથી હાથીને કાઢી શકે. હે આપણે બે માંથી કયા રોલમાં? મોચીના રોલમાં કે જ્ઞાની પંડિતના રોલમાં? હે આમ થતું હોય કે સમજી લેવાના આપણે મૂરખાઈ. ભગવાનની તો લીલા સર્જનહાર સૃષ્ટિનો એ તો ધારે ઈ કરી શકે, પણ આપણે તો હજી એનાથી હોશિયાર. થતું હોય કે ધારે ઈ કરી શકે, એના હાથમાં હે. આજે કીધું ને પરિવારે આપણે ખપે ઈ પરિવાર આપણે મળેરો હે કર્મને આધીન મળ્યો હોય. મળ્યો તો આપણે જે, પણ કર્મને આધીન મળ્યો હોય. કઈ આપણે સિલેક્ટ કરવા નથી મળ્યું, મળ્યું સિલેક્ટ કરવા ને મળત તો કોઈ દુખી હોત આજે? ના હોત ને. તો ધાર્યું હંમેશા કેનું થાયરું? કર્મમાં કરવા માટે માત્ર આપણે સ્વતંત્ર રહી, ફળ માટે નથી. પણ આપણે ફળની અપેક્ષા સાથે જોડાણી બધા, એટલે આ ફળની અપેક્ષાઓ છોડી દેજો. આ ગતગંગામાં સ્વયં સાક્ષાત્કાર, હું પરમાત્માનો અંશ છું, એ સ્વીકાર ભાવ હોવો ખપે તમને. હે સ્વીકાર ભાવ હે, પણ હજી બારે ક્યાં ગોતી રહ્યા આપણે લોકોમાં? ગોતી જ રહ્યા. ક્યાં ક્યાંક દર્શન થઈ જાય, કેનકમાં થઈ જાય. આપણામાં જે ગુરુ આપને ઈ શીખવાડેલા તું છે ઈ જ હું હાઉ. ગુરુથી શિષ્ય સવાયો કે એમને એમ નથી કહેવાનું. એમને એમ કહેવાનું હોય? હે તો આપણે ક્યાંય દોટ ના લગાવો. અંદર આંખ બંધ કરીને કાંઈ જોવું હોય નથી કે દીવો પ્રગટેરો. આ જાગતી જોતે ને બારે એમાં જુઓ કે ક્યાં આ દેહથી ભૂલ થાય રહી. હે આપણે 10-10, 12-12 કલાક બેહી, 8-8 કલાક બેહી કે 2-2 કલાક બેહી, એમાં તમને એક શું મળ્યું એમ કહો? હે કઈ ના મળ્યું. એ કેટલી જ વાર થોડીક વાર મજા આવી, ઇમેજિન કર્યું કે મને જ્યોતના દર્શન થયા, મારા ગુરુના થયા. હે એ તો નિરાકાર, આકાર નથી, શૂન્ય હોય. તો પછી આપણે દર્શન કે ના કર્યા? હે ઘણી વાર એમ કરો ને કશું જ નથી દેખાતું, એ ક્ષણિક ધારું એવું આઠે પર થવું ખપે. બસ આપણે દેહ જોઈને ને ત્યાં દુઃખી થઈ રહ્યા. પશુ પક્ષી મનુષ્યમાં ભેદભાવ રાખ્યા આપણે. હે રાખ્યા છે ને? નથી રાખ્યા? તો આપણે તો માત્ર પ્રેમ 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 ઈ જ પરમાત્મા. ને ગોતી કેને રહ્યા? પરમાત્માને. પ્રેમ વગર મળશે? હે પ્રેમ છે જ નહીં. સાચો પ્રેમ કર્યો જ નથી આપણે. કેને કર્યો હોત તો આજે આપણે સ્વયંને ઓળખી ગયા હોત. હે ને આજે ઘણા તમને એક્ઝામ્પલ દઉં કે ઘણા એમ કે ઓહ એની વહુ કે સાસુ કેટલો મસ્ત સત્સંગ કરે, પણ એના પરિવારમાં તો કઈ હે નહીં. એમ કે એના છોરામાં કે ઘરવાળામાં કે એમાં તો કોઈ નથી. પણ એ જાણતા જ હોય કે આ બધો રોલ ને મારો શું હોય, એ રોલ ભજવતો હોય, બાકી કોઈને સુધારતા ના હોય. હે આજ તમને એમ ઘણા એમ કેતા હશો આ એની સાસુ સલાહ દીધા વાળા, જ્ઞાન પીરસા વાળા, પણ એની વહુ એને ખબર હે આ મારી વહુ હોય ને મારો
મારો ત્યાં શું રોલ એની રોલ ભજવે રહ્યો માત્ર. પણ આપણે બહારે વાળા હોય ઇમેજિન કરી લઈ રહ્યા, પણ એના અંદર શું ચાલેલું એ આપણે નથી જાણતા. હજી આવા માર્ક્સ મૂકી રહ્યા, આપણે બધા મૂકી રહ્યા. એમાં એનાય કર્મ હોય ને આપણાય હોય તો કર્મ તો પૂરા કરવા પડશે. એટલે આ બધામાંથી ઝીણી ઝીણી વસ્તુમાંથી છૂટવાનું હોય. આજ કેને એમ ના થાય કે આપણે પરિપૂર્ણ નથી પણ થોડા જાગ્યા તો એમ થાય કે હાલો આપણા પરિવાર વાળાને જ્ઞાન આપી, પણ તે ગુણે ના કરે, ના જ કરે. એ હું હઈ એટલે હરી બની જશું તો આપોઆપ આપણા દેહમાંથી શીખી જશે, કે શબ્દોથી નહીં શીખવાડવું પડે. હે ને આપણે એમ કે હમણાં ઓ વાલા તમારા બહુ ફેર પડી ગયો, એટલે આપણો અંદરનો શું જાગે? અહંકારી. આપણે એવું વર્તન વ્યવહાર કરો કે આપણી સાથે જોડાયેલા બધાને એમ થઈ જાય કે તમે કંક છો. હે આપણે હજી સલાહ દઈ રહ્યા, 2 શબ્દો આવડી ગયા તે ઘરવાળાને ને સાસુને, તમે આમ નથી કરતા. ઈ કરશે. આપણે કેવું કરતા હતા? આપણે મૌન થઈ જવાનું. થઈ જવાનું. એટલે આપણામાંથી અમે નીકળીએ. કાંઈ સલાહ દેવાણી કે નથી દેવાનું એવું નથી કાંઈ. કદી કોક આપને દેતું તું તે લીધી હતી તો આપણી એ કોઈ લે? બસ ગુરુની કૃપા, કર્મ આપણો અંત આવે ને તો કોઈક માધ્યમ બનીને આપણા જીવનમાં આવે, આપણે માર્ગદર્શન આપવા માટે. હે અંત આવે તઈ એમ કે કેમ થયું કે, પણ એ પૂરું થનારું હોય ને તો એવા કોઈક એવા વિદ્વાન મહાત્મા સંત આપણા જીવનમાં આવી જાય, આપણે દોરી ઝાલવા. તઈ આપણે એનામાં એમ થાય એ મારા ગુરુ જ આયા. થાય ના થાય? એટલે આપણે પ્રેમ, પ્રેમ ઉપર જઈ પ્રેમથી જગને જીતાશે વાલા. બધી જ કોશિશ કરી પણ જીતાણું. ઘરવાળાને ખુશ રાખવા જાય તો ઉપાય છોકરાનું મોઢું જડીલું હોય. એક ઘરમાં તો જો કોક જ 2 વ્યક્તિ, બાકી જોઈન્ટ ફેમિલી. આજ તમને એક્ઝામ્પલ દઉં, જોઈન્ટ ફેમિલીમાં રહેવું ને કઠીને પણ સમજણ આવીને પછી જોઈન્ટ ફેમિલી જેવું કોઈ પરિવાર નથી. છે આજ 2 દેરાણી જેઠાણી હોય, તું આ કર, આ હું કરું, આ તું કર, તો ઝપાટે કામ થાય. એને ક્યાંક જવું હોય તો ઓલી દીકરી પરિવાર ઈ હાચવે, આને જવું હોય તો ઓલી દીકરી હાચવે, કોઈની જરૂર પડે? સમજણ વગર બહુ કઠિન. કે તમને તો જલસાય 2 જણા રોરા થઈ, પણ આજ સમજણ આવીને તો એમ થાય કે જોઈન્ટ પરિવાર જેવો કોઈ પરિવાર નથી. જલ્દી નીકળાય. સ્વીકાર ભાવ, સ્વીકારતા જઈએ આપણો સ્વભાવ. ઘણું શીખવા મળે. આપણી સાથે ઘણા જોડાયેલા હોય તો હરેકના સ્વભાવમાંથી આપણે શીખવા મળે. 2 જણામાંથી શું શીખો? એ આપણું કયું કરતા જોઈએ એટલે આપણે ત્યાં ઘરે જઈ તે હરખી પરીક્ષા થાય. થાય રે? તઈ થાય રે. એમ 6 મહિને 4 મહિને તઈ પરીક્ષા લેવાય. રોજની પરીક્ષા. એવા વાલાએ કીધું એમ બાળક સ્કૂલમાં જાય એને ખબર હોય કે કાલ શેનું પેપર હે. 1 મહિના મોર ટાઈમ ટેબલ આવી જાય કે પેલું હિન્દીનું પેપર હે, બીજું મેથ્સનું હોય, ત્રીજું સાયન્સનું હોય. પણ આપણે તો એવી પાઠશાલામાં ભણી રહ્યા ને કે કયું પેપર કઈ પૂછાશે ને એ ખબર નથી. ને પરીક્ષા તો પળે હોય રી. ની બાળકને ખબર હે. આજ બાળકને એમ થાય કે દફતરનો ભાર એટલો લાગેલો ને, પણ જીવનનો ભાર એનથી ભારે મોટા થશે ને તઈ. એ છોરાને એમ થાય કઈ મોટા થશું કે આ બેગમાંથી અમારા હાથમાં પર્સ આવે, નાનકડી બેગ આવે, એમ થારું. પણ જેમ મોટા થઈ રહ્યા ને એમ ભાર વધતો જાય. એટલે ભલે આપણી પરીક્ષાઓ ઇમ્તિહાન લેવાય રે. પણ આપણે હજી કર્મ હવે આપણા કર્મનો તો ખરેખર કઈ કે બાકી રોજની આપણી પરીક્ષાઓ છે. પરિપક્વ કરેલા ગુરુદેવ આપણે મારું બાળક એવી પરીક્ષામાંથી પાસ થશું ને તઈ તું પછી સંભળાશે, ત્યાં સુધી નહીં સંભળાય કાંઈ. તું ને હું એક જ જઈ, પછી ગમે તેમાં સુખ દુઃખ આવે ને તોય આપણે કોઈ ફેર નથી પડતો. હજી આપણે દેહ ભાવમાં હજી ક્ષણિક અપેક્ષા હોય ને ગણીએ છે ને કોકની થોડીએ છે. તો આજે આપણે દુઃખી થયા કે મારા વિશે કંઈક કીધું, અખર કીધું તો ખુશ થયા, ને જરીક કંઈક કીધું તો એમ થાય કે એટલું કર્યું તો આમ કાં કેરા. પણ આપણે નથી કીધું કે આપણું સત્ય બતાવે ને ત્યાં એને તો આપણે ભગવાન માનવાના. આપણી જ મમ્મીઓ આપણે સત્ય કે આજે માં એમ કે દીકરી દાળમાં સેજ મીઠું ઓછું હતું, એ શું કરવા કહેતા હોય કે 4 વ્યક્તિ હે ને કાલ 40 આવશે ને બેટા, તે 40 મણ તને કહી જશે ને એટલે હું આજ તને સચેત કરું રે. ને જારી આપણા જે પણ 40 આવશે
એ તો કેટલું કરી જશે. ઓહ, એને વહુને તો આવડતું એ નથી, એટલે આપણી મમ્મીઓ ભલામણ કરે ને તો એ લઈ લેવાની. એને આપણા કરતા ઘણું જ્ઞાન હોય. કહેવાનો મતલબ કે કિચનનું એને આપણા કરતા ઘણું. આજ મીઠાઈ કેને આવડે રી એમ કહો, બધી ડાપણ કરી રહ્યા આપણે, પણ મહેમાન આવે તો મમ્મી શીરો મોહનથાળ તમે બનાવજો તો તઈ ક્યાં ગયું આપણું જ્ઞાન, ત્યાં બુદ્ધિ ક્યાં ગઈ આપણી? હે છે ને? અચ્છા, તમે જ બધા બનાવતા હશો, પણ અમારે જેવીને હજી બોલાવી પડે. હાલો તો હે સે જોઈ દો તો ચાસણી કેવી એ. તઈ પાછું એમ થાય કેમ કેશું તઈ બીક લાગતી હોય, બધું ડાપણ કરી હોય તે. એટલે ઈ બધા વડીલે બનાવ્યું હતું ને આપણે જ બધા ઓર્ડર કરી રહ્યા, કિલો શ્રીખંડ લઈ આવજો, કિલો ખમણ લઈ આવજો, એ બધા બનાવ્યા હતા. હે આપણે આજ નથી આવડતું, આજ બધી સુખ વધી ગયું હોય, એટલે આપણે એવા ખોરાક લઈ રહ્યા, એટલે આપણા શરીર એવું થઈ ગયું હોય. પેલા શુદ્ધ આહાર હતા ને, આજે આપણે સુખ સગવડ વધીએ, 40-50 મહેમાનને જમાડી, પણ ઘરે નવરા બેઠા હોય. હે પેલા બિચારી માં આગલેથી લાડવા બનાવી રાખતી, કમ એટલા હોય તે. હે ને કેટલા ભાવથી બનાવતી, એવો ભાવ આપણામાં જ રહ્યો નથી. છે લગભગ ઈ બિચારીને હખર આવડતું. અમે તો એવું કરીએ કે કઈક મોહનથાળ ઈ જ બનાવે, પણ તોય દોઢી થઈને બનાવી નથી કે હાલ આપણે બનાવી દે. તે ખોના ડબ્બામાં તળીએ ઘાલોય પડ્યો. અનુભવ બોલ્યો. હે હજી એ દીકરીઓ કાંક ફગાવતી તો હશે, બધાએ ફેંક્યું હોય. એટલે માં એવી બની જાવ કે જો કરે ને એનાથી ભૂલ થાય. કદી ડબ્બો કદાચ ઈ જ ઉથલાવે ને હાથમાં આવી જાય, પણ તદી ડબ્બો ઈ ઉથલાવે હો, રોજ ના ઉથલાવે, પણ જદી કાંક ફેંક્યું હોય ને આપણે, હે ઈ ચોર્યું કરીએ. તમને તો આજ કંઈ જ નથી, બધું સુખ હે આ દીકરીઓને આજે. પણ એ વખતે કેવું હતું, મર્યાદા હતી, બીક હતો કે તદી બધી કરકસરે હતી ને. હવે તો કઈ નથી રહ્યું. આપણે તો થાળીમાં કેટલું ખાવાનું એટલું મૂકી રહ્યા, બીજા 2 જણા જમી લે. લગ્ન પ્રસંગમાં જાતે લઈ રહ્યા તોય એટલો બગાડ કરી રહ્યા, આપણે અન્નનો કરી રહ્યા. પાછું ત્યાં જાતે લેવાનું હોય ને, હે ને એમાં પાછું કેવું ખબર હે, જે જૈન ને 2 હોય, ઘણા ખાયરા નથી ખાતા તો 2 લે પાછા. હે પછી ઓલા એમ કે જૈન હખર હતું તો વળી અફસોસ ના થવું ખપે. હે એમાંય આપણે બધા કામ કરે રહ્યા. હે કરે જ રહ્યા, તે રહી જ જાય ને. આપણા જેમાં 2 લઈ લેતે. હે ઘણા લીધા હશે ને ખબર હશે, પણ આ જી આપણે એમાં શું હોય કે જી ભાવતું હોય લો ને, જેને છોડ્યું હોય સમય આવશે તો આપણું એ છૂટશે. બધી વસ્તુ ખપેરી ચાખવા. હે ને થાળા કેવા ભરેલા જોયા, કેટલી ગંદકી એ. હે આજે એટલું જ વિચારો, એ બધી નાની નાની વસ્તુ શીખવાની આપણે. ઈ નથી શીખતા, બસ ધ્યાન લાગી ગયું, મને ધ્યાન લાગી ગયું, ત્યાં આપણે રોંગ ગઈ. ધ્યાન લાગે જ નહીં. ધ્યાન રાખવાનું હોય કે આપણે કેટલો બગાડ કરી રહ્યા કોઈ બી વસ્તુનો, વાણીનો કેટલો બગાડ કરી રહ્યા. ન જોવાનું જોઈ રહ્યા, ન બોલવાનું બોલી રહ્યા, ન સાંભળવાનું સાંભળી રહ્યા. આપણે કેટલો બગાડ કરી રહ્યા. એટલે કે મૌન થઈ જાવ. હે મૌન થશું તે આપોઆપ આપણી અંદર અવગુણ હોય ને એ જાતે જ નીકળશે બારે, જાતે નીકળશે. આ તો ના કીધું ગુરુવારે તો આપણે શું થવા આવી રહ્યા, મનનો મેલ કાઢવાને ચાર્જિંગ થવા. બાકી આ થયા પછી તમને એમ થશે કે આ કેમ થઈ ગયું, રમતે રમતે. હે રમતે રમતે થયું હોય ને લાગેલું ને, કેટલા હલકા થઈ ગયા કે નથી થઈ ગયા. હે આ બોજ ભર્યો તો આપણી અંદર. હે બીજા બધાનો સપોર્ટ આપણે ઘણાનો આપણે આગળ લઈ જવામાં છે. એનો આભાર ખૂબ ખૂબ કે એ બધા આપણે આગળ લઈ જાય. એના જેમાં ગધેડા ને કૂતરાનું દ્રષ્ટાંત હતું ને, કે ચોક ઉપર ત્યાં ખુરશી ને ત્યાં આપણે રેસ લગાવી, કોણ મોર પહોંચેરું, ત્યાં એક સીટ ઉપર રાજા થઈને બેસે. એમ તે કૂતરાને શું હોય, અભિમાન હોય કે હું તો કેટલો દોડું રહો. હે હું જ મોર બેસી જઈશ ને રાજા બનીશ, ત્યાં પહોંચી જઈશ. ગધેડો તો વાંય રહી જશે. હે પણ કૂતરાને ખબર નથી કે ગામ કૂતરા મને ફાડવા હારું, ખાવા હારું બેઠા. હે પોતના જ. હે તો ઈ કૂતરામાં હે કે આ દોડ્યા વાળા કૂતરામાં 2 માંથી એકેમાં નથી. આમ કે કૂતરું જતું હતું ને, ગધેડા ને 2 ભેગી રેસ લગાવી, પણ કૂતરું ગામમાં પહોંચે એટલે ભાવ નવું કૂતરું આવે, કૂતરા શું કરે રા ને આપણે નવું મણ કોકરે એવા આવે તઈ. હે હે કર્યું હોય નવી વ્યક્તિ દેખાય તો આપણે એને કર્યું હોય ને ભાવ આવી એ નવી તે બોલતી એ નથી ને, હે બોલે ઈ હખર
એમ ગમો ગમથી પસાર થતો હતો, તો લોણ લુહાણ થતો. પોચ્યો તો ખરો કૂતરો, ઉમાં ગયો ને તો ગધેડું બેઠું હતું. તો ગધેડાને એમ કેરું કે તું આવી ગયો, તું કામ આવી રહી ગયો? કે મને મારા જ ના પોચવા દીધો, હે મારા જ મને ખાઈ ગયા, નચોડી લીધો. એમ આપણે નચોડવામાં ના આવી જઈ ગયા. ખબર પડી? જે જતા હોય ને એને જવા દો. ને રાજા બન્યો હોત, કૂતરા એમ કીધું હું રાજા બન્યો તો બધાનું હિત ના ઈચ્છત. સાચી વાત છે. હે આપણી સમાજનો હોય તો હોત ને. તો આજે આપણે શું કરી રહ્યા? ઈ સમાજને ટેકો આપણે દેવો પડે ને. પણ વચ્ચે આવી જઈ રહ્યા કોક વાળી બની જઈ રહ્યા રોલ ભવ કરવાનો. એ રોલ આપણે નથી લેવાનો. હે જી થાય ને એની કૃપાથી થાય. હે ધણીથી થાય, ધાર્યું એનું થાય. તો આપણે શું કરવા વચ્ચે આ કર્મ બાંધી રહ્યા? હે એ જવાબદારી એ મોટી છે. રાજાની સીટમાં બેવું કઈ સરળ હે? ન્યાય કરવા પડે, સાચા જૂઠાના કરવા પડે. તો જે જતું હોય ને એને ટેકો દેવાનો, ને પહોંચે ને આપણા બધાનું હિત ને કલ્યાણ થાય. આપણે આ બધું નાની નાની વસ્તુ બહુ પેલા કરી હતી, છૂટી ગઈ. પણ આજ કદાચ આ બધા નવા હોય એને ખબર પડી જાય હે કે આ વસ્તુ કરવાની નથી, આપણે હાલ્યું જવાનું હોય. ને જતા હોય એને જોવાના હોય. નવાઈની ભક્તિ કરે રી એમ બોલ્યા ને એટલે ઈ આગળ એક પગથિયું આપોઆપ વધી ગયા. હે એ આપોઆપ વધી ગયા. કેમ જે નિંદા કરે એ એના જ ચોપડે લખાય, કાંઈ બીજાની કરે ને એના ધોવાય ને આપણા લખાય. ખબર નથી, હવે ખબર પડી ગઈ. કેવું ના મનથી એ વિચાર આવે તો કેવા હટી જઈ રહ્યા. શું વિચાર આવ્યો ગુરુદેવા મને? હે એટલે એટલો ડર લાગવા માંડ્યો. ડર લાગ્યો ને એટલે આપણે આગળ વધી રહ્યા. હવે એટલાથી ડર નતો. ને આ વાલન જેમ કેતા હતા નિંદા એટલે શું એ ખબર એ નથી. આ જેમ કે નિંદા નહીં કરી તો કરશું શું? તો હવે શું કરો રા? એનથી ઘણું કામ મળી ગયું ને. એ વાલાનો શરૂઆતનો પહેલી જ વારનો પ્રશ્ન હતો કે નિંદા છોડશું તો કરશું શું? હે વાતું મૂકી દેશું તો શું કરશું? એ જવાબ એને આ સ્વયંને મળી ગયો કે છોડ્યા પછી તો ઘણો આનંદ છે. કેટલા સુખી દુખી થયા ને કેટલાને દુઃખ દીધા. હે દીધા ને આપણે થયા. ખબર જ નથી કે આ બધા આપણા ઋણાનું બંધન, બધા જીવ ભેગા થયા અહીંયા આપણે. હે હશે કંક આપણે અહીંયા પૂનામાં આપણે બધા ભેગા થયા. હે હશું એવા વિરલા કે ને લાખો કરોડોમાં એક વિરલો પાકે તો એ કરોડો લાખોમાં આપણે આવું એક નથી આવું. હે આપણે આવી જ જશું ને મથશું તો. ગુરુની તો અમી દ્રષ્ટિ કૃપા વરસે જ રહી આપણા ઉપર, ખૂબ વરસે જ રહી. બસ એને માણવાની એ માત્ર. હે દેખાતું નથી તે દેખાય ને મણાય ને. હે કીધું બાગ બગીચો ગાર્ડન ફૂલ પિક્ચર મૂવી જોવા જઈ. હે એ બધું દેખાયું થિયેટર એટલે હોટલમાં જઈ રહ્યા. પણ આ દેખાશે ને તદી બધું આપોઆપ છૂટી જશે. હે પછી કેમ ઘરમાં હશો તોય તમે ઈ જ આનંદ, બગીચામાં હશો તોય ઈ જ આનંદ, મંદિરમાં બેઠા હશો તોય ઈ આનંદ. જે જગ્યાએ જશો ને તમારો બસ એવો દ્રષ્ટિ બની જશે. હજી આપણે મંદિરમાં બૈરત મજા આવેરી, પછી ભક્તિની વાતો થાય, સત્સંગી બેનો મળે ત્યાં મજા આવેરી. પણ નથી મળતી ને ત્યાં કેવા હલહલ થઈ ગયા. હે હચમચી જઈ રહ્યા. હે એના અંદર કોણ? ગુરુદેવ તમે જ નથી બેઠા કે હાલો? હે આપણે એવું થાય ઘણી વાર કે અમે જ્યાં જમવાનું આમંત્રણ એ તો હપવું જ ભક્તિ ભાવમાં નથી તે. હે પણ એના અંદર બેઠા ઈ કોણે? ઈ તો ભક્તિ ભાવમાં નથી, પણ અંદર જે તત્વ રમી રહ્યું હોય તો ઈ છે. સાચી વાત. ઈ ગયા તઈ તો કઈ ના થયું. અમે ગયા તઈ પેલા તમે દેહ જોતા હતા ને તમારી દ્રષ્ટિ તત્વ જોવાની બની ગઈ. એટલે તમારી આગળ શબ્દો ફેંકે નહીં, ફેંકે ખરાબ. હે ગુરુદેવ ઈ તત્વની ઈ દેહની અંદર તમે ગુરુ તત્વ તમે જ રમી રહ્યું હોય ને તો પછી ક્યાંથી આવે? હે જો અખર ને અખર મળી જાય મસ્ત તો આખો દિવસ રાત જતી રહે ખબર ના પડે. પણ ભગવાન શું ઈ જ ખબર ના હોય. એની સાથે બહીને આવો આનંદ આવે તો સમજજો કે બધું પ્રાપ્ત થઈ ગયું. આપણે એના હારું થયા કે આપણે સમાધિ ધ્યાન ઈ તો ઈ ગુરુને ખબર કરાવી કે ના કરાવી. પણ હમણાં જ્યાં આયા ત્યાં કેમ રહેવું હોય ને એટલું શીખી જશું ને તોય ઘણું. એ શીખવામાં આપણું હમણાં વૃદ્ધાવસ્થા આવી જશે, મૃત્યુ આવી જશે, ખબર એ નહીં પડે. દેહને શણગારવામાં રહી ગયા
નાના દેખાવામાં રહી ગયા આપણે પણ હમણાં આવી જશે ને મૃત્યુ, ખબર પડશે કેટલા નાના નાના જીવ સૃષ્ટિ ઉપરથી જાય, એની કોઈ અપેક્ષા નહીં હોય, ઘણી હશે, હોય જ ને પાછા એમ કે એનું કર્મ હતું એટલે એનું મૃત્યુ આવી ગયું, એનું બસ એટલું જ લઈને આવે, તો પાછું એવું બોલી પણ દયા આવી ખપે આપણે, દયા હોય ને અંદર, આપણા અંદર દયા ભાવ હોય ને તો આપણે પરમાત્મા નજીક હૈયા પહોંચાય. તો એકવાર એના માટે નામ લઈએ આપણે, દયા જીવ માટે માટે. એકવાર જીવ માટે નામ લઈએ. આજ કેવું થારું, કોક વ્યક્તિ રસ્તામાં જતી હોય ને ગરીબ, તો કેવો ભાવ આવી જાય, ગુરુદેવી કર્મને આધીને એમના માટે તમે કંઈક કરજો, અમારથી કઈ નહીં થાય, પણ પ્રાર્થના એ શીખવાડે. કોઈક બીમારી વ્યક્તિ એમની માટે આપણા કાં 24 કલાકે 5 મિનિટ એને જાપ આપી આપણે, એમના માટે એવો સંકલ્પ કરાય કે જીવ માટે કંઈક કરી, એનાથી ધીમે ધીમે આગળ જવાશે, પછી છૂટવાનું હોય, પણ એકવાર ઈ દયા તો આવી ખપે. આજ ઘણા એમ કે ભગવાન છે જ નહીં, એવા લોકો છે, પણ આ સૃષ્ટિ ઉપર આયા કેમ અહીં આપણે? એ ઘણા લોકોને એવી માન્યતા હોય છે હજી કે ભગવાન છે જ નહીં, ખાઓ પીવો મોજ કરો. આજ કરોડો રૂપિયાની સંપત્તિ હશે ને તો મૂકીને જીવને જવું જ પડશે, કોઈ સાથે વસ્તુ હાલનારી નથી. કહેતા હતા ને ગુરુદેવ, ભેગું હાલનારું હોય ને એ ભેગું કરજો. હવે તમને એમ થતું હોય ધન હાલનારું હોય તો ધન કરજો, તમને જે એમ લાગતું હોય ભેગું લઈ જવા મળેલું એ ભેગું કરજો. આપણું પ્રિયમાં પ્રિય વ્યક્તિ કે પતિ પત્ની હોય તો પતિ હોય, એમની માટે પત્ની હોય, બાળક કોઈ ના હોય, તો એ ભેગી હાલેરી કોઈ હાલેરા? તો પછી શું કરવા આપણે સુખી દુખી થઈ રહ્યા? હજી બેઠા બેઠા આ વિચારવાનું, આપણે સત્સંગમાં જે શબ્દો ગુરુદેવ આપને જણાવેલા એ બેઠા બેઠા વાગોળવાના કે શું કેરા મેં છોડ્યું હે, હજી મને ડર હે મૃત્યુનો, મારું જન્મ થયો, જન્મની વેદના મને યાદ હે, ભૂલી ગયા આપણે. એ બેઠા બેઠા યાદ તો કરો, 9 મહિના એ કોખમાં કેવામાં આપણે હતા, એ કોલ દીધા આપણે, દીધેલા કોલને ભૂલી ગયા. યાદ કરજો, તો સ્મૃતિ કરાવશે ગુરુદેવ, નહીં કરાવે? કરાવશે. ગુરુનો સંબંધ આપણી સાથે શું હોય કે આપણે ભૂલી ગયા કે હું કોણ, એ ભૂલી ગયા, એ આપણે યાદ કરાવવા માટે આયા છે. હવે એ ભેગા હે તો યાદ નથી થતું, તો ગુરુ વગરના બાળક કેમ પહોંચી શકે? એટલો વિચાર કરો. આજ તો આપણી એના સાનિધ્યમાં, એને છત્રછાયામાં રમી રહી તોય હજી આપણે ભૂલી લાય, ભૂલા ભટકેલાય. તો આજ ઘણા એમ કે ત્રીજી વ્યક્તિની આપણા જીવનમાં શું જરૂર હે, એમ કે અમે ડાયરેક્ટ પરમાત્મા સાથે કોન્ટેક્ટ કરી લેશું. પરમાત્મા સ્વયં આપણે જઈ તો એની ઓળખાણ કરાવવા આવ્યા. આજ ઘણા વ્યક્તિ એમ કે ગુરુ ગુરુ કરો રા, તે ગુરુની જરૂર શું હોય? ડાયરેક્ટ પરમાત્મા સાથે જ અમે વાત કરી લે, તો ક્યાં રા પરમાત્મા? કેની સાથે તમે વાત કરનારા? પ્રાગટ્ય સંત ગુરુ મહાત્માજી આપને મળ્યા, એના શરણે જશું ને તો એ આપણે સ્વની ઓળખાણ કરાવશે કે તું કોણ? હું ને તું એક જ. આપણે કેવું સંતો મહાત્માને પગે લાગવાનું મન થાય, બધા નથી થતું, શું કરવા? એનામાં આપણે દર્શન થાય ને, કહેવાનો મતલબ એનું આચરણ વિચાર બધું આપણે ગમેરું, એટલા માટે આપણે આચરણ વિચાર ગમશે ને કદી બધા આપણે નમશે. આપણે એ બનવાનું હોય, સંતોના કે ને શબ્દો પણ દેહમાંથી ઘણું શીખવાનું છે ને. એનો વ્યવહાર કેવો, વર્તન કેવું, એની વાણી શબ્દો શું કેરા, એ આપણે બેઠા બેઠા નિરીક્ષણ કરવાનું. પહેલા જ આપણે સમર્પિત થઈ સ્વીકાર ભાવ આવે ને એટલે પહેલી તો વાણીમાં મધુરતા આવે. હજી ગુસ્સો આવી જાય, જેમ તેમ બોલાઈ જાય તો સમજવાનું કે આપણે હજી ત્યાં જ હઈ. હૃદય પીગળી જાય, પછી શબ્દો કેવા આવે વાલા? મીઠા જ આવે. મીઠા આવે. મોનથાળ ખાઈ રહ્યા, લાડવા ખાઈ રહ્યા, પણ મીઠા શબ્દો આવે રા? એનો રસ થોડીક જ વાર રહ્યો, ઈ તો એટલી જ વાર ખાઈ ને જોરદાર બનાવ્યો હોય, હખર હોય તો હો, પછી જરીક ચોસણી આગી પાછી થઈ હોય તો ત્યાં આપણે શું ચાલુ કરી દઈ રહ્યા? પણ જી વાલા બનાવે ને ભાવથી જ બનાવે રહ્યા. કોઈને બગાડવાનું સુખ ના હોય, પણ આપણી દ્રષ્ટિ એવી જ રાખવાની ને ભાવથી બનાવે તો કોકની કેવું હોય, હથરોટી સારી હોય, બધું બેલેન્સ હોય, સારું બનાવે. આજે આપણે બનાવવા બેઠા બનેરું બેલેન્સ નથી એટલે નથી બનતું. ક્યાંક ચાસણી ઘણી કડક થઈ જાય રહી, ક્યાંક ઢીલી થઈ જાય રહી, પણ આપણે કોશિશ કરી રહ્યા પરફેક્ટ બનવાની. આપણી સાથે ગુરુદેવે
છે ને? આ બધાને આપણે એકબીજાનો સાથ હે કે નથી? પછી કોઈ વાલાને કઈ કેવું હોય, બે શબ્દો બોલવાની, વાલા તમને કોઈ આપણે નાનકડા હતા ને સુવિચાર હતો એમ કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ના છોડીએ જબલક ઘટ में પણ યા દયા એમ દયા ધર્મ કા મૂલ હૈ, ધર્મનું મૂળ હે દયા. આજે આપણે બધા બેઠા એમાંથી કેને ધ્યાન લાગેલું? હાથ ઊંચો કરો. હે એ તો લાગે ના લાગતું હશે. ઘણા જીવ એવા બેઠા કઈ અમને સમાધિ ધ્યાન લાગ્યું એવા બોલ્યા વાળા ઘણા જીવ બેઠા. આજે હાથ ઊંચો કરો તો અમે શીખી. હે ને ધ્યાન કેટલા જીવ રાખી રહ્યા? હાથ ઊંચો કરો. એમાં કરશું કે નહીં કરી? હે ઈ રાખી રે લાગતું નથી પણ ધ્યાન રાખતે રાખતે ઈ આપોઆપ આવી જશે. આજે આપણે ધ્યાનમાં બેહી રહ્યા તો વિચારો આવે જ રહ્યા, આવે રા ધીમે ધીમે છૂટી જશે. હે છૂટી જશે ને. સારા અને ખરાબ બે થી મુક્ત થવાનું હોય. મોક્ષ મુક્તિ માટેનો આપણો અભ્યાસ છે ને એટલે થોડોક અઘરો હે પણ સરળમાં કરાવી દેરા. હે તું માત્ર મને યાદ કર એમ કેરા ગુરુદેવ. તું માત્ર મને યાદ કર. એને યાદ કરશું ને તે શક્તિ સ્વરૂપે ઘટમાં બિરાજમાન છે. એ હરેક કાર્ય કરી દેરા. અચ્છા કઈ શું નથી કરતા કે? હે તો પછી ધીરજ ધરો ને. એનું સ્વરૂપ હે ને એ આપણું સ્વરૂપ એક જ એ બતાવી દેશે. આપણે સબરીન જેમ 70 વર્ષની તો 7 વર્ષની તો રાહ જોવાની જ હે. હે ને ઘર બેઠે મળ્યું કે નથી મળ્યું એટલું કહો. હે આજે એટલું તો હું કહું ગંગામાં આવે ને 90% નિંદા છોડીએ. બીજાનું તો ના કહું પણ એમને છોડીએ. હે ને બીજે કદાચ જઈને કરે ને એ લોકો આપણે ખેંચે રહ પણ આપણે ત્યાંથી દૂર રહેવાનું હોય. હે કઈ ગુરુને સાથે રાખશો ને. એના અંદર તમે જો મારામાં તમે જો તો તમે આ બોલશો પણ આપણે પછી એમ કહી ભૂલી ગયા હતા. હે ને કહેવાનું ભૂલી ગઈ હતી પણ યાદ કરીને જઈ રહ્યા તો એક શબ્દ આપણા કાનમાં એવો નથી પડતો. નથી પડતો. ગુરુ ઘરે આવીને દઈ જશે. હે એટલા તો એના શબ્દોમાં વિશ્વાસ રાખજો. હે સબરી રાજી કોથી હતી કે મારા ગુરુના વચન હાચા પડ્યા નકો ખોટું તને આવતો. હે એને રાહ જોઈ તો એના આંખમાં અશ્રુ એટલે આયા. એમ આપણા ગુરુએ કીધું હોય સબરીની જેમ રાહ જોજે એક દી આવીશ તો આપણે સબરી બન્યા. એવા ભાવથી ભોજન બનાવી તેવો ભાવ કર્યો કે મારા ઘરે આવશે મારો વાલો મારો બાપ ગુરુદેવ આવશે એને હું આ જમાડીશ એવો ભાવ કર્યો કોઈ દી? જમાડવા દોડીને ડબ્બા ભરી ભરીને. કિયા સાચું કોણ સાચું કઈ ખબર હે? આજે ઈ જ કીધું ને સંશય થારો શું સાચું ને શું ખોટું. વિશ્વાસ નથી ને આપણા ગુરુ ઉપર એટલે આપણે ભટકી રહ્યા. વિશ્વાસ હોય ને એને ક્યાંય ભટકવું જ ના પડે. હે પાછી એમ થાય કે વળી આપણે રહી જશું તો એ સંશય થયો કહેવાય. હે સંશય થયો કહેવાય પણ એ સંશય ના થવો ખપે. વિશ્વાસ અતૂટ હોવો જોઈએ. એક દી આવશે સબરી બનવાનું હોય આપણે બનશું ને. કે દોડ દોડ કરશું હજી? હે પછી દોડજો ને પછી અમે કઈ નહીં કરી. હે વેસો તો કહો કે ગુરુદેવ કરશે આપણે સારું શાંતિથી બહી તો ધ્યાન સમાધિ લાગે દોડવાથી લાગે એટલે શું થાય? બધા સંતોનું જ્ઞાન સરખું છે પણ કેવાના ભાવ એના જુદાય જુદાય. આપણે એમ થાય આ કરી કે ઓલું કરી પણ એક જ હાલે જઈ તો. ઘર બેઠે હમણાં બધાને મળ્યું કે 11 દિવસ નથી મળ્યું? એમાંથી કોણ નવું શીખ્યું? હાથ ઊંચો કરો. એક શબ્દ કોઈને નવો મળ્યો એમાંથી? આપણે જે હતું ઈ જ હતું બધું. કઈ જ નવું નતું તો હવે શેનો સંશય આપને થવો ખપે? હે વિશ્વાસથી હાલ્યું જવાનું. એની નાવમાં બેહી જવાનું હોય. એક દી પાર લંઘાવશે ભવસાગર લંઘાવશે. હે એટલે મારું મારું મોં છોડી દેજો. આપણું કઈ નથી. આ શરીરે આપણું નથી. આપણે પ્યાર કરતા હોય ને તો એને દફનાવી દેરા કે બાળી દેરા. કોઈ રાખતું નથી. આ જોયું હોય કોઈ જીવ મર્યા પછી ઘરમાં રાખ્યો હોય હે તો આપણે ત્યાંથી હટો. બીક લાગેલું આ જીવ બોલે ને એના ઉપરથી કહું કે મૃત્યુ પામ્યો હોય ને એનો ફોટો જોઈને 2 દિવસ શું થાય આપને બીક લાગે રે. શેની બીક લાગે રે? ઈ તો આપણું હતું તોય. હે આપણા જ ફેમિલીનો ફોટો કોક અહીંયા લગાવેલો હોય
તો રાત્રે ઊંઘ ના આવે. આપણું જ હતું તે ભેગું હતું તો મણ હતું, મર્યા પછી ભૂતે એનો બીક લાગે રી. હે મને સપનામાં આવેરા. હે તે વળી કરી કક હાડકા હુડકા. હમ. હમ એ તો રાત રાખે જતી હવે આપણે દૂર ન થયા ને. ઘરે રાત રાખે તું રાતે એમ લગતે હુવાય કોઈ તૈયાર ના હોય. બોલો હે ને કેટલું આપણે આ વિચાર કરો તો. હે એ બીટું બીટું વિચારવાનું હોય બધું. આ એ આપોઆપ બધામાંથી છૂટવાનું હોય. ડર કાઢશો ને, ડર એક ઈ ડર કાઢવાનો હોય ને એક ડર રાખવાનો હોય કે મારું જીવન ટૂંકું થાય રહ્યું, સમય ચાલ્યો જાય રહ્યો, ઈ ડર રાખવાનો હોય. તો આપણે હવે સમય થઈ ગયો હોય ને તો આપણે હૃદયથી આભાર, ખૂબ ખૂબ શબ્દોથી ક્યાંય દુઃખ થયું હોય તો હૃદયથી ક્ષમા 1000 વાર બધાને. પણ શબ્દો જીવનમાં તમે ને અમે બધા ઉતારશું ને. હે તમારા સાથ વગર અહીંયા બહીએ ના હાકાય. બેહાય અમારથી હે તમારી આજ હે ને તમે બધા હો તો અહીંયા અમે આજ બે શબ્દ અહીંયાથી બોલાયરા ને કક હશે એની કૃપા તો અહીંયા આપણે બધા અહીંયા તો આપણે ગતગંગાના બધા જીવ માટે અંતરથી પ્રાર્થના કરી. ગુરુદેવ તારા બાળકો આ તારા શરણે તારી ગતગંગામાં આયા, ખોળો પાથરીને બેઠા તો બસ એની જોડી પ્રેમથી ભરી દેજે. માત્ર પ્રેમ પ્રેમ, કોઈ અપેક્ષા નહીં. બસ પ્રેમ કેમ કરવો ને એ શીખવા આપણે આવી રહ્યા અહીંયા. તો બસ પ્રેમની મૂર્તિ બની જવાનું હોય. આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કેટલી શક્તિ આપે ભક્તિ કરવાની, સમજણ શક્તિ પેલી તો. બસ એવી પ્રાર્થના આપણે હર રોજ બાપા કન કરવાની, આપણા ગુરુદેવ કને. ને વિશ્વાસ રાખજો, ની અધૂરા રસ્તે છોડી દે. આપણે વિશ્વાસ હશે ને તો નાવ પહોંચાડશે. બધા વાલાને ખૂબ ખૂબ જય ગુરુદેવ. બધા વાલાને આભાર આભાર આભાર. ધન્યવાદ.